ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના આગેવાનો કોઈક ને કોઈક ગુનામાં પકડાઈ રહ્યા છે। ત્યારે હાલમાં જ દીવમાં ભાજપના મહુવાના રાજકીય આગેવાનો મહેફિલો માણતા ઝડપાયા હતા, જેમાં 10 પુરુષ અને 8 મહિલાઓની ધરપકડ થઈ હતી। જે હોટલમાં આ રંગરેલિયા મનાવાઈ રહી હતી તે ધ ટ્યુલિપ હોટલ પણ ભાજપના નેતાની જ છે। હવે આ મામલે ભાજપ પણ એક્શન મોડમાં આવી છે અને ધ ટ્યુલિપ હોટલના માલિક અને ભાજપ નેતા બિપિન શાહને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે, જેનો પત્ર લખી ભાજપે સસ્પેન્ડ કર્યાનો ખુલાસો કર્યો છે। ભાવનગર જિલ્લાના મહુવાના ભાજપના આગેવાનો દીવમાં મહેફિલ મનાવતા ઝડપાયા હતા। રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ધ ટ્યુલિપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલો મનાવવા ગયા હતા। દીવ પોલીસને બાતમીના આધારે હોટલમાં રેડ કરતા 10 પુરુષ, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપાયો હતો। દીવ પોલીસને બાતમી મળતા તેમણે રેડ કરી હતી। મહુવાના 3 રાજકીય આગેવાનોનો અને એક PGVCLનો કર્મચારી પણ તેમાં ઝડપાયો હતો। દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો હતો। દીવમાં આવેલી હોટલમાં દારૂ અને નગ્ન ડાન્સની પરમિશન ન હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું। આ સાથે જ આ જગ્યાએથી 40,000થી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો।